ભુજની જથ્થાબંધ બજારમાં આજે વેપારીઓએ દુકાનો બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 2 દિવસ પહેલા થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં આ પગલું લેવામાં આવ્યું હતું। આતંકવાદી હુમલાની ઘટનાને વખોડવામાં આવી હતી। વેપારીઓએ 2 મિનિટનું મૌન પાળી હુમલામાં મૃત્યુ પામેલા નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ખાસ કરીને આતંકવાદ સામે આક્રોશની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી। જથ્થાબંધ બજારના પ્રમુખ મેહુલભાઈ ઠક્કરે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। આજે ભુજ જથ્થાબંધ બજાર 22 તારીખે જે કાશ્મીરમાં પહેલગામમાં જે આપણા પર્યટકો જે ફરવા ગયા હતા એના 26 જણાને જે બેરહમીથી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા હતા તે બદલ તેના માટે કરીને ભુજ જથ્થાબંધ બજારે આજે સંપૂર્ણ બજાર બંધ રાખી એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે। બંધ રાખીને આજે સંપૂર્ણ આખો દિવસ ભુજ જથ્થાબંધ બજાર બંધ રહી છે।